આ તરફ ગીર સોમનાથમાં સિંચાઈ અધિકારી પર ભ્રષ્ટાચારનો આક્ષેપ થઈ રહ્યો છે। જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સુનિલ રાઠોડ સામે આક્ષેપ થઈ રહ્યા છે। ભાજપના જ પદાધિકારીઓ સિંચાઈ અધિકારી સામે પડ્યા છે। ઉપપ્રમુખ રાજવીર સિંહે સુનિલ રાઠોડ સામે આક્ષેપ કર્યા। પરિવારના સભ્યોને કામ અપાવી ગેરરીતિ કર્યાના આક્ષેપ થઈ રહ્યા છે। વેરાવળ તાલુકા ભાજપ ઉપપ્રમુખ પરેશ જોરાએ આ સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી છે। NHAIના માટી કૌભાંડમાં પણ સિંચાઈ અધિકારી સામે આક્ષેપ થઈ રહ્યા છે। જે વાત છે એમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક રાઠોડ સાહેબ દ્વારા જે કંઈ પણ આમાં જવાબ આપેલા હતા એમાં ગોળ જવાબ આપેલા હતા। જે માગેલા હતા કે કાયદા પરિપત્ર એ પણ નતા આપેલા। જ્યારે માગેલું હતું કે ભાઈ SOR માટીનું કેટલું છે તો એમણે ખોદકામના 61 રૂપિયા બતાવ્યા, જ્યારે વાસ્તવિક 300 થી 350 રૂપિયા જેવું એક ઘન મીટરનું થાય છે। ત્યારે સભામાં એ પણ વાત થઈ કે ભાઈ સભાને ગેરમાર્ગે ના દોરવા જોઈએ સિંચાઈના આપણે કાર્યપાલક રાઠોડ સાહેબ જ્યારે, અને ત્યારબાદ પણ એક પ્રશ્ન લેવામાં આવેલો હતો મોગલ કન્સ્ટ્રક્શન દ્વારા। તેમાં પણ એમના દ્વારા આ જ અધિકારી ઉપર આક્ષેપો કરવામાં આવેલ હતા કે એમના કોઈ પરિવારને ક્યાંક ઉનામાં અને ક્યાંક કન્સ્ટ્રક્શનમાં હરબોલે કન્સ્ટ્રક્શનને કંઈક કામ આપેલું છે। ત્યારે પણ જે જિલ્લા પંચાયત છે એમણે આ બાબતે એમની પાસે સ્પષ્ટતા માગેલી છે। એવી આ વાત અત્યારે જિલ્લા પંચાયતમાં ચર્ચા થઈ છે।